જો તમને લાંબા સમય સુધી પીઠનો દુખાવો રહેતો હોય અથવા ક્યારેક તીવ્ર પીઠનો દુખાવો રહેતો હોય તો તમારા મનમાં સૌથી સામાન્ય પ્રશ્ન આવશે કે મારી પીઠના દુખાવાનું કારણ શું છે? નમસ્તે, હું ડોક્ટર હિમાંશુ ત્યાગી છું. હું દિલ્હી, ભારતમાં સ્પાઇન સર્જન છું. તમે ફોન પર અમારો સંપર્ક કરી શકો છો અથવા વોટ્સએપ પર 9654095717 પર મેસેજ કરી શકો છો. ઉપરાંત, જો તમે ભારતની બહાર રહેતા હોવ તો ફોન નંબરની પહેલા ભારતનો કોલિંગ કોડ ઉમેરવાનું ભૂલશો નહીં. ભારતનો કોલિંગ કોડ +91 છે. હવે, પીઠના દુખાવાના 3 કારણો છે. પહેલું, જો કરોડરજ્જુના હાડકાં વચ્ચે રહેલું ડિસ્ક નામનું ગાદી સારી રીતે કામ ન કરી રહ્યું હોય. બીજું કારણ એ છે કે જો કરોડરજ્જુના સાંધામાં સમસ્યા હોય. આ કરોડરજ્જુની પાછળની બાજુએ સ્થિત હોય છે. જો તે સારી રીતે કામ ન કરી રહ્યા હોય તો તે પીઠનો દુખાવો કરી શકે છે. ત્રીજું કારણ એ છે કે જો તમારી કરોડરજ્જુના હાડકાં ગોઠવણીથી બહાર હોય જેને અસ્થિરતા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રીજી સ્થિતિને તબીબી ભાષામાં સ્પોન્ડિલોલિસ્થિસિસ કહેવામાં આવે છે. આ ત્રીજી પરિસ્થિતિમાં હાડકાં આગળ સરકી જાય છે અને ચેતાઓને દબાવવાનું શરૂ કરે છે. તો પહેલા પ્રકારના પીઠના દુખાવામાં જ્યાં કરોડરજ્જુના હાડકાં વચ્ચેનો ગાદી તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે, સામાન્ય રીતે યુવાન વ્યક્તિઓમાં પીઠનો દુખાવો થાય છે. ઉપરાંત, આજે કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરતા લોકોમાં પીઠનો દુખાવો થવાનું આ સૌથી સામાન્ય કારણ છે. અહીં બેસવાની મુદ્રા સારી નથી. તેથી આવી પરિસ્થિતિઓમાં પીઠનો દુખાવો ખૂબ જ સામાન્ય બની જાય છે જે સ્પાઇન ડિસ્કની સમસ્યા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં સ્પાઇન ડિસ્ક અથવા ગાદીમાં દુખાવો થવા લાગે છે. આ સામાન્ય શારીરિક ઉંમર પહેલા થાય છે. આવી સ્થિતિમાં સારી બેસવાની મુદ્રા, પીઠની કસરતો અને યોગ્ય સૂવાની મુદ્રા તમને ઘણી મદદ કરી શકે છે. જો દવાઓ, કસરત અને ફિઝિયોથેરાપી પછી પણ દુખાવામાં કોઈ સુધારો ન થાય તો અમે તમારા માટે એક ખાસ સર્જરી કરી શકીએ છીએ જેને ડિસ્ક રિપ્લેસમેન્ટ સર્જરી કહેવામાં આવે છે. અહીં અમે કુદરતી પીડા પેદા કરતી ડિસ્કને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરીએ છીએ અને તેને નવી કૃત્રિમ ડિસ્કથી બદલીએ છીએ. આ સર્જરી દરમિયાન કોઈ લવચિકતા ગુમાવાતી નથી કારણ કે નવી ડિસ્ક સ્વસ્થ કુદરતી ડિસ્કની જેમ કામ કરે છે. બીજા પ્રકારના કમરના દુખાવામાં, જે કરોડરજ્જુના સાંધાના ઓવરલોડિંગને કારણે થાય છે, જેને ઉંમર સંબંધિત પીઠનો દુખાવો પણ કહેવાય છે. આ સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી લોકોમાં જોવા મળે છે. કરોડરજ્જુના આ સાંધાઓને ફેસેટ સાંધા તરીકે ઓળખવામાં આવે છે અને કરોડરજ્જુના ઓવરલોડિંગને કારણે તે સોજો થવા લાગે છે. આ બધા મનુષ્યોમાં થતા સામાન્ય ઉંમર સંબંધિત પરિવર્તનનો એક ભાગ છે. તે પીડાદાયક બનવા લાગે છે. આવી પરિસ્થિતિઓમાં કસરત મદદ કરી શકે છે, મુદ્રા તાલીમ મદદ કરી શકે છે, પરંતુ જો તે ખૂબ પીડાદાયક બને છે તો આપણે ફેસેટ સાંધા ઇન્જેક્શન અથવા ફેસેટ સાંધા બ્લોક તરીકે ઓળખાતી પ્રક્રિયા કરી શકીએ છીએ, જેમાં ભાગ્યે જ 10 થી 15 મિનિટ લાગે છે. તે એક્સ-રે મશીનનો ઉપયોગ કરીને કડક ચેપ નિયંત્રણ પરિસ્થિતિઓ હેઠળ કરવામાં આવતી ડેકેર પ્રક્રિયા છે. અહીં આપણે ફેસેટ સાંધાને લક્ષ્ય બનાવીએ છીએ જે પીડાનું કારણ બની રહ્યું છે. પીડાનું ત્રીજું કારણ એ છે કે જો કરોડરજ્જુમાં કોઈ અસ્થિરતા હોય અથવા કરોડરજ્જુના હાડકાં ગોઠવણીની બહાર હોય. આને સામાન્ય રીતે સ્પોન્ડિલોલિસ્થિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉંમર સંબંધિત અધોગતિને કારણે થઈ શકે છે અથવા હાડકામાં કોઈ ભંગાણને કારણે થઈ શકે છે. આને પાર્સ ફ્રેક્ચર તરીકે ઓળખવામાં આવે છે. હાડકાનું આ લપસી જવાથી પગમાં ચેતા સંબંધિત લક્ષણો પણ થઈ શકે છે. આ કમરના દુખાવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક હોઈ શકે છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થાના દર્દીઓમાં.
આવી પરિસ્થિતિઓમાં અમે દર્દીઓને TLIF સર્જરી નામની સર્જરી ઓફર કરીએ છીએ. આ સર્જરીમાં અમે ખાસ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરીને આ લપસી રહેલા હાડકાને સ્થિર કરીએ છીએ. તેથી જો તમે કમરના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો ચિંતા કરશો નહીં, આ સર્જરી તમને ફરીથી પીડામુક્ત જીવન જીવવા દેશે. આ સર્જરીમાં અમે ચેતા પરનું દબાણ પણ દૂર કરીએ છીએ જેથી ભવિષ્યમાં કોઈપણ ચેતાને નુકસાન થવાની શક્યતા ટાળી શકાય. તેથી જો તમે પીઠના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો ચિંતા કરશો નહીં, તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ જે તમારા લક્ષણો અને તમારા પીઠના દુખાવાનું કારણ ગમે તે હોય તેના આધારે તમને એક્સરે અથવા કરવાની સલાહ આપશે. તે તમને તેના માટે સારવાર યોજનાની સલાહ આપશે. કૃપા કરીને યાદ રાખો કે લગભગ 95 થી 97% દર્દીઓને શસ્ત્રક્રિયાની જરૂર હોતી નથી અને વજન ઘટાડવું, નિયમિત કસરત કરવી, મુદ્રામાં સુધારો કરવો અને કમ્પ્યુટર પર તમારા કામના કલાકો મર્યાદિત કરીને તેનો ખૂબ જ સારી રીતે ઇલાજ કરી શકાય છે. આભાર.